ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ, જ્યાં આહવા, વઘઈ અને સુબીરમાં ભારે વરસાદથી રસ્તાઓ બંધ થયા છે. આંબાપાડ તેમજ ધૂળચોંડના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા શંકર ધોધે પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જુઓ. ખડખડ વહેતા પાણી આસપાસના લોકોમાં ખુશી ફેલાવી રહ્યા છે, પરંતુ અહીંયાથી પસાર થતા આ જ પાણી જોખમી પણ સાબિત થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ડાંગ જિલ્લાની જો ખાસ કરીને વાત કરીએ તો ડાંગ જિલ્લામાં ધીમી ધારે શરૂ થયેલો વરસાદ હવે પોતાની ગતિમાં ધીમે ધીમે વધારો કરી રહ્યો છે, જેને લઈને જે ડાંગ જિલ્લાની મુખ્ય 4 નદીઓ આવી છે, અંબિકા, ગીરક, તાપી, પૂર્ણા સહિત નદીઓની અંદર જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને નદીઓ ગાંડી પૂર બની છે, બે કાંઠે વહેવા લાગી છે. બીજા દ્રશ્યમાં પણ જોઈ શકો છો, અંબિકા છે, અંબિકા ગાંડી પૂર થઈ છે, બે કાંઠે વહેવા લાગી છે. ત્યારે ખાસ કરીને જો ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારમાં કેટલાક લો લેવલ પોજવે આવ્યા છે, કેટલાક માર્ગો આવ્યા છે. એવા પોજવે પર અને માર્ગો પર પાણી ફરી વળવાના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. ખાસ કરીને કેટલાક ગામોના સંપર્ક વિહોણા પણ થયા છે. આ બીજા દ્રશ્યમાં પણ જોઈ શકો છો, જે આંબાપાડા ખાતે આવેલો લો લેવલ પોજવે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થયો છે, જેને લઈને અહીંના જે ગામો સાથે સંપર્ક વિહોણા થયા છે. ખાસ કરીને ડાંગ જિલ્લામાં ધીમી ધારે જે વહેલી સવારથી જો વરસાદ વરસી રહ્યો હતો, એ વરસાદ હવે પોતાની ગતિમાં વધારો કરી રહ્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારને પણ હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અને ખાસ કરીને વાત કરીએ તો નવસારી જિલ્લાના બિલીમોરા, ગણદેવી સહિતના કેટલાક નીચાણવાળા વિસ્તારને આ પાણી પૂરનું પાણી જે છે અસરગ્રસ્ત થઈ શકે છે અને ત્યાં જે છે ત્યાં